સુરતના બારડોલીમાં વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ડીએન નગરમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા। સોસાયટીમાં 150થી વધુ ઘરો પાણીમાં ડૂબ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પણ પલળી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક ઘરો અને મકાનોમાં પાણી ઘૂસી જતા લોકો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ કમરસમાં પાણી છે તે અનેક સોસાયટીઓમાં ઘૂસી ગયા છે, જેને કારણે લોકોની ઘરવખરી માલસામાન પણ પલળી ચૂક્યો છે। સ્થાનિકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરત જિલ્લામાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસ્યો। કામરેજના નવાગામ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા છે। સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે આ નેશનલ હાઈવે 48ના જે આ દ્રશ્યો છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, જેની સર્વિસ રોડમાં અહીંયા ઘૂંટણસમાં પાણી છે તે ભરાયા છે। સતત બીજા દિવસે પણ અહીંયા આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। નવાગામમાં પાણી ભરાયા। ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। સર્વિસ રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો છે તે સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અનેક વાહનો આ પાણીમાં બંધ થયા છે। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મુશળધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે ઉમરપાડામાં જળાશયો છલકાયા। વીરા નદી, મોહન નદી, વાવિયા નદીના જળસ્તરમાં વધારો થયો। વાડીથી ઉમરપાડાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। અનેક નદીઓ ગાંડીતૂર બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। વાડીથી ઉમરપાડાને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે। સતત બીજા દિવસે વરસાદી અહીંયા તારાજી સર્જી છે અને તેને કારણે અનેક નદીનાળા, જળાશયો છે તે છલકાયા છે અને સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે। સુરત શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડાની સ્થાનિક નદી નાળામાં પાણીની આવક નોંધાઈ। ઉમરઝરથી કેવડી જતા માર્ગ તરફ પાણી ફરી વળ્યું છે। ઉમરઝરની ખાડીના પાણી પુલ પર પ્રસરી ગયા। પાણી ભરાઈ જતા ઉમરઝરથી કેવડીનો માર્ગ અવરોધાયો છે અને તેને કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે। કેવડી જતા માર્ગ પર જાણે કે પાણી ફરી વળ્યું હોય ને ત્યાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। ઉમરઝર કેવડી માર્ગ બંધ થઈ ગયો છે। તાપીમાં ભારે વરસાદથી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ભાનાવાડીથી વ્યારા તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા। લો લેવલ પુલ પરથી વહેતા થયા હતા પાણી, જે આસપાસના ખેતરોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જિલ્લાના 6 રસ્તા પર હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને કારણે આ રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। રસ્તાઓ અનેક જગ્યાએ પાણીમાં ગરકાવ થયા છે। નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે તે અહીંયાથી સામે આવ્યા છે। લો લેવલ પુલ છે તે પણ અહીંયા પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે, જેને કારણે આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલ અવિરત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ વરસાદથી પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો આજે સવારથી જ લગભગ 6 વાગ્યાથી 8 વાગ્યાની અંદર વ્યારા તાલુકામાં લગભગ 2 ઇંચથી વધુ વરસાદ પડવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના જે લો લેવલ કોઝવે છે એના પર પાણી ફરી વળવાના બનાવ બનવા પામ્યા છે। વાત કરવામાં આવે તો છેલ્લા 2 કલાકથી અવિરત પડી રહેલા વરસાદને પગલે જે વ્યારાથી જે ભાનાવાડી અને ગામને જોડતો આ જે લો લેવલ કોઝવે છે એના પર પાણી ફરી વળવાને પગલે લગભગ 7 થી 8 ગામોનો સીધો સંપર્ક વ્યારાનગરથી તૂટી ગયો છે। પરંતુ હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે સૌથી વધુ પ્રભાવિત થયેલા જોવા મળે છે। તો હાલ પણ જિલ્લામાં 5 જેટલા આંતરિક રસ્તા જે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી। તો નર્મદા જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો। વાડિયા ગામે ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થયા છે। વડિયાથી કરાઠા જતા રસ્તા પર વાહન વ્યવહાર બંધ થયો છે। જીવના જોખમે પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બની રહ્યા છે અને સતત આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને તેને જ કારણે હવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।
તો 24 કલાકના વરસાદે સુરત શહેરની આખી દશા જ બદલી નાખી છે. 24 કલાકમાં પડેલા અનરાધાર વરસાદને કારણે સુરત પાણી થયું છે. ગઈકાલથી સતત સુરત શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ આજે સુરતમાં ખાડીપુરથી જળતાંડવ સર્જાયું છે. સુરત શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જેને કારણે સતત લોકો હવે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 24 કલાક સુધી પડેલા અનરાધાર વરસાદ બાદ સુરત શહેરની આ દશા છે તે આખી બદલાયેલી જોવા મળી રહી છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે. જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, 24 કલાક સુરતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. અત્યારે શું પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? કારણ કે ગઈકાલના પણ દ્રશ્યો જોયા અને આજે પણ હજી વરસાદ ત્યાં ચાલુ છે. અત્યારે હાલ શું સ્થિતિ? બિલકુલ, સુરત સહિત સમગ્ર સુરત જિલ્લામાં જે રીતે અનરાધાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતની જે સુરત છે તે બદસુરત થઈ રહી છે. સુરતના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. અત્યારે પણ ખાડીપુરની સ્થિતિ ફરી એક વખત પહેલા જ વરસાદે દેખાડી દીધી છે. સુરતનો આ પર્વત પાટિયાથી લઈને ગોળાદરા સુધીનો મુખ્ય માર્ગ છે અને ખાડીની બાજુમાં આવેલો આ મુખ્ય માર્ગ અને જે આસપાસનો વિસ્તાર તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણથી કમર સુધીના પાણી આ તમામ વિસ્તારોમાં ભરાઈ ચુક્યા છે. અહીં મોટી મોટી માર્કેટો આવી છે અને માર્કેટોની સાથે જે વેપારીઓ જે છે તે પણ અહીં નથી જઈ શકતા તેવી સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ પંપ હોય, આસપાસના રહીશો હોય તે તમામ આ પાણીની વચ્ચે કેદ થઈ ચુક્યા છે. એટલે કે સુરત મહાનગરપાલિકાએ જે મોટી મોટી વાતો કરી હતી કે આ વખતે ખાડીપુર નહીં આવે, ખાડીનું એક પણ પાણી બહાર નહીં આવે, પરંતુ વાસ્તવિકતા તમારી સામે જ જોવા મળી રહી છે. જે અહીંના લોકો છે તે પણ છેલ્લા ઘણા વર્ષોથી આ જ સમસ્યાથી પરેશાન છે. અહીંના સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું. ભાઈ, આપ જણાવશો, खाड़ीपुर અને આ રીતની પાણીની સમસ્યા દર વખતે થાય છે, कितनी परेशान? साल की समस्या है और जो आगे से ऐसा बोल रहे लोग, जो आगे से एक बड़ी खाड़ी थी उसको इस खाड़ी के अंदर कन्वर्ट कर दिया गया है और खाड़ी को चारों तरफ से पक्का निर्माण करके और उसको घेर लिया है, तो अभी जगह नहीं है तो ये उफान पे आ रही है और हर साल की समस्या है. एसएमसी बीजेपी सरकार बोलती है अगली बार नहीं आएगी, यहाँ के वार्ड मेंबर कुछ नहीं करते और हर साल यही समस्या है. लोग बहुत परेशान होते हैं. ये मार्केट रेजिडेंस वाले सुबह से किसी को दूध लाना, सामान लाना, ये जो ट्रैक्टर लगा दिए जो पशु ढोने वाले, ये हालत है सूरत एसएमसी की. जो इन्होंने बड़े बड़े वादे करते हैं सब झूठे खोखले वादे हैं और ये आप देखो ना खाड़ी का पूरी लेवल ऊपर से पूरा जा रहा है पानी. તમે જણાવશો કેટલી સમસ્યા છે અને તમે તો કેદ થઈ ગયા એવું લાગે છે પાણીની વચ્ચે. આ દર વર્ષની સમસ્યા. હું 10 વર્ષથી અહીંયા રહું છું. દર વર્ષે આવીને આવીશું તો પહેલી વરસાદમાં અહીંયા ટ્રેક્ટર ચાલી જાય છે. એસએમસી તરફથી આ છે, વરસાદ પડે અને ઢોર પકડવાનો ટ્રેક્ટર છે, આ અમારા ગેટ ઉપર લાઈન ઉભું કરી દે, ઢોરની જેમ ભરીને બહાર છોડી દે. આ દર વર્ષની આની આ પ્રોબ્લેમ છે. એમાં કઈ સોલ્યુશન નથી. જ્યાં સુધી ખાડીને આગળથી સાફ સફાઈ નહીં થાય, મોટી નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યા જવાની નહીં. તો આ વખતે તો મેયરે કહ્યું, મહાનગરપાલિકા તંત્રે કહ્યું કે એક પણ વખત સુરતમાં ખાડીનું પૂર ક્યાંય નહીં આવે. આ તો પહેલો જ વરસાદ છે. બધા અધિકારી કીધેલું પણ એના 1% કામ નથી. આ પહેલી વરસાદમાં 2-3 ફૂટ અહીંયા પાણી ભરી ગયા છે. એમાં કઈ ફરક પડ્યો નથી. દર વર્ષે ભરાય એવી રીતે જ ભરાયું છે. બિલકુલ, લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણી સાથે અન્ય લોકો જોડાયા છે. ભાઈ, તમે જણાવશો ક્યાં રહો છો અને કેવી સમસ્યાથી પરેશાન છો? समस्या तो बहुत ही है, जैसे हमें मार्केट बिल्कुल. में दिक्कत होती है. તો મહત્વપૂર્ણ સમાચાર. 24 કલાક પછી પણ સુરતના સત્તાધીશોની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. એક બાજુ સુરત અહીંયા ડૂબી રહ્યું છે. ડૂબતા સુરતને બચાવવા શું કામગીરી કરી રહ્યા છે આ નેતાઓ? સુરતના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ક્યાં ખોવાઈ ગયા છે? કેમ આ દ્રશ્યો તેમના નજરે નથી પડી રહ્યા? સુરત મ્યુનિસિપલ કમિશનરને આ ડૂબતા શહેરના દ્રશ્યો આખરે નથી દેખાયા? કેમ અત્યાર સુધી કોઈ કામગીરી નથી થઈ? 24 કલાક પછી પણ સુરતના સત્તાધીશોની કોઈ જ પ્રતિક્રિયા સામે નથી આવી. એક તો સુરત અહીંયા ડૂબી રહ્યું છે, જળબંબાકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. દર વર્ષે મોટા મોટા દાવાઓ કરતા એ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અત્યારે કઈ ગહેરી નીંદમાં જોવા મળી રહ્યા છે? કયા એ પ્રકારના આ દ્રશ્યો છે જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે? પરંતુ આ દ્રશ્યો એ નેતાઓ સુધી કેમ નથી પહોંચતા? કેમ એ લોકોની પરેશાની, લોકોની મુશ્કેલીઓ છે તે અહીંયા નથી દેખાતી?
લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. માલસામાન ઘરવખરી પલળી ગઈ છે. વેપારીઓ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે અથવા તો પછી આ પરિસ્થિતિ જોઈને પણ અજાણ બની જાય છે અધિકારીઓ અને નેતાઓ. પાણી કાયમ માટે નિકાલ ન થાય અને પાણીનો અહીં ભરાવો ન થાય તે માટેની કોઈ જ વ્યવસ્થા વૈકલ્પિક નથી થઈ શકતી. આ એક વળવી વાસ્તવિકતા છે. આ મહાનગરપાલિકાના તંત્રએ જાણવું જ પડશે અને જોગવું જ પડશે, કારણ કે આ રીતની સ્થિતિમાં અહીંના લોકો રહેતા મજબૂર થયા છે. અહીંના જે ઘરો આવ્યા છે તે ખૂબ જ મોંઘાદાટ 50-60 લાખ કરોડ સુધીના ઘરો અને રો હાઉસ આવ્યા છે. અને આ રો હાઉસમાં લોકો જે આટલા રૂપિયા ખર્ચીને રહે છે અને તેમને દર વર્ષે પાણીની આ જ समस्याનો सामना करना पड़ रहा है. यहाँ पे जो लोग रह रहे थे कैसे कैसे लोग हैं और किन परिस्थितियों में इन्होंने घर लिया है और उनको ये परिस्थिति का सामना करना पड़ रहा है. यहाँ पे सोसाइटी सब अच्छी है, रेसिडेंस है, सब बंगलो बने सब बने हुए लाख करोड़ के मकान है, लेकिन कुछ काम के नहीं है. मतलब ये खाड़ीपुर की वजह से यहाँ के मकान के मतलब रेट बहुत डाउन हो गई है. ये हर साल की प्रॉब्लम है. अभी तक मतलब यहाँ पे कोई चेंज नहीं हुआ है. हर साल अधिकारी आते हैं, अभी बारिश होगी वो कॉर्पोरेट आ जाए, सब आ जाएंगे, बोले ऐसा करेंगे वैसा करेंगे, लेकिन कोई फर्क पड़ा नहीं है. हर साल ये खाड़ीपुर आता है और आता ही है. ये टेक्सटाइल मार्केट है, सब जगह मतलब मेरा सामने ऑफिस है, मैं सुबह से घर पे बैठा हूँ, यहाँ पे ऑफिस पे जा भी नहीं सकते. बोलो આ પરિસ્થિતિ છે અહીંના લોકોની. ઘરની સામે જ જયારે ઓફિસ હોય છે, ઘરની નજીકમાં દુકાનો હોય છે, કોકને નોકરીએ જવું છે, કોકને શાળાએ જવું છે, પરંતુ આ પ્રકારના પાણીમાં ઘેરાઈ જતા બેટની જેવી સ્થિતિમાં મુકાઈ જતા તેઓ કાંઈ જ નથી કરી શકતા. અને આ ઢોર પકડવાનું જે ખાતાની જે ગાડી આવે છે તેમાં તેઓને વારાફરતી વારા ફેરા કરીને ભરીને બહાર જે ખુલ્લી જગ્યામાં લઈ જવા માટે મૂકવામાં આવે છે. એટલે કે આ રીતની પરિસ્થિતિમાં લોકો મજબૂર થયા છે આ પાણીની ભરાવાના કારણે, આ પાણીની સ્થિતિમાં મુકાવાના કારણે. આ જ રીતે લોકો વારંવાર તંત્ર પાસે રજૂઆત કરતા આવ્યા છે કે આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવે. અને દર વખતે તંત્ર એ લોકોને માત્ર આશ્વાસન આપે છે, પરંતુ તેઓનું કોઈ જ નિરાકરણ નથી જોવા મળી રહ્યું. બિલકુલ ધ્રુવ, પરંતુ સવાલ અનેકો થઈ રહ્યા છે. પરંતુ આખરે બાબત એ છે કે સુરત પાણીમાં ડૂબી રહ્યું છે. ક્યાં ગયા એ સત્તાધીશો જે દર વર્ષે મોટા દાવાઓ કરે છે કે આ વખતે આવી પરિસ્થિતિ નહીં આવે? ક્યાં ગયા એ મહાનગરપાલિકાના કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન? આ બધા દ્રશ્યો એમને નથી દેખાતા? નેતાઓ ક્યાં સૂઈ રહ્યા છે ધ્રુવ? કેમ કોઈ કામગીરી નહીં? બિલકુલ સાચી વાત છે. અત્યારે આ બધા દ્રશ્ય જોવાય છે, જણાય છે, પરંતુ કોઈ જ દેખાતું નથી. અને આ જ રીતની સ્થિતિમાં આ પાણી જે સુરત શહેર છે તે પાણીમાં તરવોળ થવું પડે છે. લોકોનો પણ ખરેખર ખૂબ જ આક્રોશ છે, કારણ કે લાખ કરોડ રૂપિયા સુધીના 50 લાખ સુધીના ઘરો લેતા હોય છે અને પછી તેઓને આ સ્થિતિમાં મુકાવવું પડે છે. भाई ये बताइए, इतना महंगा घर है, सब है, इतनी समस्या है, पानी में सब लोग रहने पे मजबूर हो रहे. लोग यहाँ के जो तंत्र है, कमिश्नर है, यहाँ के जो पार्षद है, नेता है, वो कहाँ है? आपसे बात हुई क्या? वो अब आएंगे जब ये ट्रैक्टर चलने लगेगा, पानी और ज्यादा बढ़ेगा, तब आएंगे. बोले हम सेवा कर रहे हैं, हमारी तरफ से ये प्रोग्राम कर रहे हैं, हम ट्रैक्टर चला दिया, दूध लाए, वो तब बाद में आएंगे, अभी कोई नहीं आएगा. तो ये तो हर बार समस्या रहती है, तो क्यों इसका कोई निराकरण नहीं आता? कितनी बार आपने रजूआत कर चुके हैं? हर बार रजूआत करते हैं, लेकिन जब तक ये खाड़ी का निराकरण नहीं होगा, जब आगे उतने आड़ में जो लिंबायत में खाड़ी जाती है वो चौड़ी होकर उसको साफ सफाई नहीं करेंगे, तब तक ये खाड़ी का पूर नहीं मिटेगा. हर साल ये प्रॉब्लम रहेगी उसमें. बिल्कुल लांबा समयની આ समस्या છે. લોકો ખૂબ જ વારંવાર રજૂઆત. आप बताइए कितना ये जो है वो दिक्कत है, पूरा सूरत यहाँ पे पानी में डूब रहा है. क्या कहेंगे, लोगों को क्या आक्रोश है? दिक्कत आपके सामने है. छोटे बच्चे, दूध चाहिए सुबह, लोगों को सामान चाहिए रोज का, किराना का. अभी आप देखो ना पूरा कितना क्या माहौल है इधर. और वो कॉर्पोरेट जो भी नेता लोग है, एसएमसी के लोग है, वो आएंगे, फोटो खंचवा के चले जाएंगे. हर साल हमारे को ऐसा आश्वासन देते हैं कि इस बार हमारे को वोट दो, आगे से ये समस्या हम खत्म कर देंगे. बाकी कुछ होता नहीं है. और इस बार तो इतनी कोई बारिश भी नहीं है. अभी तो पहला शुरुआत बारिश हुआ है और उसमें ये कंडीशन है, तो आगे जो मेन बारिश होगी तो क्या होगा? बिल्कुल आप बताइए, ये पूरी स्थिति ये का निर्माण हुआ है, कितनी गंभीर बाबत है. यहाँ के कोई नेता, पार्षद या अधिकारी जो एसएमसी कमिश्नर की जिसकी जवाबदारियां थी वो कोई नहीं दिखे. क्या मांग है, क्या कहेंगे, कितना आक्रोश है? आप देख सकते हैं कि है ना, अभी बारिश की बस शुरुआत ही हुई है और आप मतलब ये दृश्य देख सकते हैं. उधर पूरा डिवाइडर दिखता है जो आधा ही दिख रहा है अभी, और पेट्रोल पंप का भी हालत.
पेट्रोल पंप का भी हालत है जो वो आधा डूबा हुआ है। और आप देख सकते हो अभी ट्रैक्टर भी है ना, ट्रैक्टर की व्यवस्था चालू है पर वो पानी की व्यवस्था अपने हल होनी चाहिए, जो हो नहीं रही है। हर साल आते हैं, वादा करते हैं पर होता नहीं है कुछ। हाँ, सूरत पूरा पानी में डूब रहा है, पूरा ये इलाका पानी में डूब रहा है। कहाँ है यहाँ के जो नेता रहते हैं, यहाँ के जो पार्षद रहते हैं, यहाँ के जो कमिश्नर की जवाबदारी रहती है, कहाँ है, क्या कर रहे हैं वो लोग? नेता तो अभी तक आए नहीं है, वो जब ज्यादा पानी भरेगा तब आएंगे, वो उधर ट्रैक्टर चलाएंगे। अब देखेंगे कि है ना, मतलब ये अपना व्यवस्था करेंगे कि हमने ये किया, ट्रैक्टर चलाया है। वो बाकी होता तो कुछ है नहीं, सोल्यूशन नहीं है इसका अभी तक। બિલકુલ, એટલે આ સ્થિતિ છે સુરતની, આ વિસ્તારની, પૂર્ણા ભગોબ સહિતના વિસ્તારની આ સ્થિતિ છે, ખાડી કિનારાના વિસ્તારની આ સ્થિતિ છે, વારંવારની આ સ્થિતિ છે અને આ સ્થિતિમાં અહીંના લોકો રહેવા માટે મજબૂર થયા છે। અહીંના સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ તેઓ પાસેથી આનો કોઈ જ કાયમી જી। નિરાકરણ નથી જોવા મળી રહ્યું અને આજે આખું સુરત જે છે તે પાણીમાં ડૂબી રહ્યું છે અને કોઈ નેતા કે કોઈ કમિશનર કે કોઈ અધિકારી ઘટના સ્થળે આની તાગ લેવા માટે કે આ લોકોની પરિસ્થિતિનો નિર્માણનો કાયમી નિકાલ માટે એ લોકોને આશ્વાસન આપવા માટે પણ હાલ અહીં કોઈ જોવા નથી મળ્યું। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો વરસાદ એટલે વીટીવી ન્યૂઝ પડે પડની ખબર આપના સુધી પહોંચાડતા રહીશું, રોકાઈશું બ્રેક માટે।